બિલકુલ બિલકુલ મોટા સમાચાર 14 રાઉન્ડ સુધીમાં તો આમ આદમી પાર્ટીને લીડ હતી જ, પરંતુ હવે 15મા રાઉન્ડમાં શું કહી રહ્યું છે? 15મા રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયાની કિસ્મત શું કહી રહી છે? વિનોદ જણાવશો. વિનોદ, 12,317 મતથી ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે. એટલે આ જે સિનારીઓ છે સતત વધતું ગોપાલ ઇટાલિયા તરફનો જોક છે એ ગોપાલ ઇટાલિયાને ગાંધીનગર તરફનો જે રસ્તો છે તે ક્લિયર કરી રહ્યું છે. એટલે કે અહીંયા 1,48,000 જેટલા મત છે, એમાં સતત ગોપાલ ઇટાલિયા લીડ બનાવી રહ્યા છે. એ બ્રેકિંગ પણ ફ્લેશ કરી દેજો કે 15મા રાઉન્ડના અંતે અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે. કડીની આપણે વાત કરી રહ્યા છે ત્યાં તો એક તરફી છે કે જ્યાં સતત ભાજપનો ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, પરંતુ વિસાવદરમાં કાંટેકી ટક્કર એટલા માટે જોવા મળી હતી કારણ કે ફરી એકવાર જે દર્શક મિત્રો અત્યારે જોડાયા છે, પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ, આ બંને રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયાએ જબરદસ્ત લીડ કાપી હતી. જો કે ત્રીજો રાઉન્ડ આવ્યો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 6 રાઉન્ડ સુધી ભાજપે અહીંયા લીડ કાપી હતી, પરંતુ છઠ્ઠા રાઉન્ડ જેવી ગણતરી આવે છે, ગોપાલ ઇટાલિયા મત કાપવાનું શરૂ કરે છે અને પછી સતત ને સતત ગોપાલ ઇટાલિયા આગળ રહ્યા. વધુ એકવાર સમાચાર ફ્લેશ થઈ રહ્યા છે, એના પર નજર કરીશું. લોકમત બ્રેકિંગ, વિસાવદરમાં આમ આદમીના ગોપાલ ઇટાલિયા જીત તરફ, જી આપ પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીત તરફ આગળ વધી રહ્યા છે. 15મા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા 12,317 મતથી આગળ છે. કિરીટ પટેલ વિસાવદરમાં પાછળ ચાલી રહ્યા છે કારણ કે એવું લાગી રહ્યું છે કિરીટ પટેલ એ જ્યારે પણ ચૂંટણીમાં પોતાનું કિસ્મત અજમાવે છે હંમેશા એમને કારમી હાર મળતી હોય છે. શું આજે પણ તેનું રિપીટેશન થશે? એક મોટો સવાલ છે કારણ કે અગાઉ પણ કિરીટ પટેલ હારનો સ્વાદ ચાખી ચૂક્યા છે. શું આજે એમને એ જીત મળશે કે પછી હાર મળશે? અને અમારા સહયોગી મુફદ્દલ હાર જીતના સ્ટીકર લઈને આવી ગયા છે. આ હાર અને એ જીત બતાવશે કે ગાંધીનગર કોણ જશે, હાર બતાવશે કે જુનાગઢમાં કોણ રહી જવાનું છે. અને ગોપાલ ઇટાલિયા આ એક એવો ચહેરો કે જે અગાઉ પણ ચૂંટણી હારી ચૂક્યો છે સુરતમાં, જો કે ત્યાં સમીકરણ અલગ હતા, વિસાવદરમાં અલગ છે. શું હવે થોડી જ મિનિટોમાં જીતનું સ્ટીકર ગોપાલ ઇટાલિયા પર લાગશે કે પછી કિરીટ પટેલ પર જીતનું સ્ટીકર લાગશે કે પછી હારનું લાગશે? જીત કે પછી હાર, જીત કે પછી હાર, એ હમણાં જ 2 રાઉન્ડને આપણે રાહ જોઈશું. પણ આપણે જો કડીમાં ભાજપને જીતાડવું હોય, ભાજપ પર જીતનો સિક્કો મારવો હોય તો એ મારી શકીએ. વિસાવદર માટે હમણાં થોડી ઉતાવળ કરવા જેવી નથી. બિલકુલ કડીના પરિણામો છે સ્પષ્ટ થવા તરફ છે, પણ જ્યારે વિજય દેસાઈ આપણને વધુ એકવાર કડીનો ડેટા આપશે પછી આપણે ફાઇનલી કોંગ્રેસ પર હારનું સ્ટીકર લાગશે કે કેમ, ભાજપ પર જીતનું સ્ટીકર લાગશે કે કેમ એ નક્કી કરશું. અત્યારે કડીમાં જે પરિણામો આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી અહીંયા આરામથી જીતી રહી છે. વિજય દેસાઈ, શું લાગે છે, સ્ટીકર મારવાનો સમય થઈ ગયો છે કડીમાં? બિલકુલ કડીમાં સ્ટીકર મારી દેવું જોઈએ કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તેનો ગઢ જે 1990 થી બનેલો છે એ કડીનો ગઢ જાળવી રાખ્યો છે. કારણ કે અત્યાર સુધીના જે રાઉન્ડ પૂર્ણ થયા છે એ 14 રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટી અત્યારે 33,065 મતથી આગળ છે. જેટલી ભારતીય જનતા પાર્ટીની લીડ છે એટલા મત કોંગ્રેસના ઉમેદવારને હજી સુધી આટલા કુલ રાઉન્ડમાં પણ નથી મળ્યા. એટલે એક વાત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી તરફ આપણે જીતનું સ્ટીકર મારવા માટે ચલો સ્ટીકર મારવાનો સમય છે. ચલો સ્ટીકર મારવાનો સમય છે. કડીની ગેમનો ધી એન્ડ થઈ રહ્યો છે. કડીમાં ઓલરેડી આમ આદમી પાર્ટીને હારનું સ્ટીકર લાગી ચૂક્યું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે હાર સ્વીકારી લીધી છે, પણ અહીંયા જે જંગ છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની, સ્ટીકર સાથે મારા 2 સહયોગી રેડી થઈ ગયા છે. જીતનું સ્ટીકર થોડી વાર પછી મારી. ઉમંગ, તમે ઉતાવળ ના કરો, પેલા ના હારનું સ્ટીકર લાગી રહ્યું છે. કડીમાં કોંગ્રેસના ઉમેદવાર હારી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટનો ડેટા કહી રહ્યો છે આ જ ડેટા ઉપર ચૂંટણી પંચની મહોર લાગી શકે છે. અમે જે બતાવી રહ્યા છીએ હારની શક્યતા બતાવી રહ્યા છીએ. હારની શક્યતાનું સ્ટીકર કડીમાં લાગી રહ્યું છે. અમારા ગ્રાઉન્ડ રિપોર્ટના આધારે કોંગ્રેસ આ ગેમમાંથી આઉટ થઈ ગઈ છે. કોંગ્રેસની ગેમ ઓવર થઈ ગઈ છે. ના, થોડી વાર ઉમંગ થોડી વાર એક રાઉન્ડ. બિલકુલ પણ જીત માટે એક રાઉન્ડ હજુ, કેમ કે ત્યાં પણ હજુ વાર છે. વિસાવદરમાં હજુ ઘણા રાઉન્ડ ખુલવાના બાકી છે અને કોઈ પણ પોકેટ ગમે ત્યારે ખુલી શકે છે. ઉમંગ, તમને યાદ છે તમે વાવમાં હતા, અમે અહીંયા આવી જ બૂમાબૂમ
હા, એટલે અમે અહીંયા આવી જ બૂમાબૂમ કરી રહ્યા હતા, પણ અમને ખબર હતી કે છેલ્લા રાઉન્ડમાં ગમે તે થઈ શકે છે અને વાવમાં સાવ છેલ્લા રાઉન્ડમાં ચિત્ર બદલાયું હતું, એટલે એવી ભૂલ અહીંયા વિસાવદરમાં નહીં કરીએ. ત્યારે પણ નહોતી કરી, ત્યારે પણ આપણું એનાલિસિસ સચોટ રહ્યું હતું અને આપણે કોઈ ઉતાવળ નહોતી કરી. ગુજરાત ફર્સ્ટે જ્યારે જે સ્ટીકર માર્યા છે, ઇતિહાસ ગવાહ છે, ગુજરાતના દર્શકો ગવાહ છે, ગુજરાત ફર્સ્ટના દર્શકો ગવાહ છે. જ્યારે જે સ્ટીકર માર્યા, ચૂંટણી પંચના પરિણામોનો પટારો ખુલ્યો, ત્યારે પરિણામ એ જ આવ્યું જે અમે સ્ટીકર માર્યા. કેમ કે અમારી ટીમ સતત ત્યાં મહેનત કરી રહી છે, કેમેરાની સ્ક્રીનની પાછળ જ એક મજબૂત ટીમ સતત મહેનત કરી રહી છે, જેના કારણે અમને ઇનપુટ્સ મળી રહ્યા છે. એ ઇનપુટ્સના આધારે કડી વિધાનસભાની ચૂંટણીનો ત્રિપાખીયો જંગ હવે વન વે થઈ ગયો છે. 2 ઉમેદવારો પર હારના સ્ટીકર લાગી ગયા છે. 2 ઉમેદવારો પર. કોંગ્રેસના ઉમેદવાર, તપાસ કરો શું કોંગ્રેસના ઉમેદવારે, વિનોદભાઈ, શું કોંગ્રેસના ઉમેદવારે કડીમાં હાર સ્વીકારી ખરી કે હજુ એમને કોઈ આશા બચી છે? કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી ખરી કડીમાં? હાર સ્વીકારે કે ના સ્વીકારે, પણ હાર નિશ્ચિત છે. કારણ કે પેલા જે ભાજપના ઉમેદવારની લીડ જેટલા મત પણ લઈ શક્યા નથી, ત્યારે હવે 5 રાઉન્ડ ગણાવવાના બાકી છે. એટલે કોઈ આમાં કશું ઉકળે નહીં, કોંગ્રેસે હાર સ્વીકારી લેવી પડે. એટલે ફરી એકવાર કડીમાં ભાજપના જે મુખ્ય નેતા છે, મુખ્ય ચહેરો છે નીતિનભાઈ પટેલ, એમનો અનુભવ, એમની રણનીતિ કડીમાં ભાજપને જીતાડી ગઈ. ચોક્કસથી નીતિનભાઈ પટેલનો જે દબદબો કડી ઉપર કહીએ એ અકબંધ રહ્યો ગણાય. સાથે ભારતીય જનતા પાર્ટીએ જે નેતાઓને કડીની જવાબદારી આપી હતી એમની કુનેહ પણ કામ લાગી. હવે રહી વાત કોંગ્રેસની, તો બળદેવજી ઠાકોર કે સાંસદ ગેનીબેન ઠાકોર કે રઘુભાઈ દેસાઈ, જેમને જવાબદારી હતી, એ એમના પ્રચારમાં કે ક્યાં કચાશ રહી ગઈ, એ ફરી જે હર વખતની કોંગ્રેસની આદત છે એ મુજબ એનું વિશ્લેષણ થશે. પણ ભારતીય જનતા પાર્ટી ઉપર કડીના મતદારોએ ભરોસો મૂક્યો છે, એ વાત અહીંયા નક્કી છે. બિલકુલ, પણ આ બધાની વચ્ચે આજે જે પરિણામ પર આખા ગુજરાતની નજર છે, એ બેઠક છે વિસાવદરની. અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફરી એકવાર બઝર વાગ્યું છે. એટલે અપડેટ આપણે દર્શકોને આપી દઈએ કે આખરે ગ્રાઉન્ડ પરથી શું ઇનપુટ મળી રહ્યા છે, પરિણામોનો પટારો શું કહી રહ્યા છે, કોણ આગળ છે. જી હા, વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયા જીત તરફ છે. ફરી એકવાર અપડેટ આવ્યા છે. 16 રાઉન્ડ પૂરા થઈ ગયા અને હવે લીડ છે 12,458 મતની લીડ થઈ ગઈ છે. 12,658 મતની લીડ થઈ ગઈ છે અને હજુ આંકડો અપડેટ થઈ રહ્યો છે. 16 રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટી એટલે કે ગોપાલ ઇટાલિયા પોતાની લીડ વધુ મજબૂત કરી ચૂક્યા છે. વિકાસ, આ જે લડાઈ છે વિસાવદરની, એમાં આ જીતનું સ્ટીકર છે એ કોને લગાવવું એ રાહ આપણે જોઈ રહ્યા છીએ. કેમ કે કોંગ્રેસના જે ઉમેદવાર છે એના ઉપર તો આપણે ક્યારનું હારનું સ્ટીકર લગાવી દીધું છે. બિલકુલ જી, જીતનું સ્ટીકર લગાવવાની ઉતાવળ તો કડી પૂરતું રાખીએ. વિસાવદરને હમણાં થોડુંક રાહ જોઈએ, કારણ કે આપણે વાવના પરિણામો જોયા છે અને જે પ્રકારે કાંટાની ટક્કર, ચોક્કસથી ગોપાલ ઇટાલિયા જ જીત તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ પરિણામોના ઉલટફેર છેલ્લા 2 રાઉન્ડમાં થાય તો પણ એના પરિણામો બદલાઈ શકે છે. એટલે વિસાવદર પૂરતી ઉતાવળ ના કરીએ. જીતનું સ્ટીકર આપણે મારવું હોય તો કડીમાં. વીડી, આ જે બેલ્ટ ખુલી રહ્યા છે ભેંસાડના છે, વિસાવદરના છે, જુનાગઢ તાલુકાના કયા તાલુકાના બેલ્ટ? એટલે આ કયા બેલ્ટના છે એના આંકડા હજી આપણી પાસે નથી આવ્યા, એનું વિશ્લેષણ બાકી છે. પરંતુ વિકાસ, હું જ્યારથી વિસાવદરની ચૂંટણી શરૂ થઈ ને ત્યારથી જે મિત્રો છે એમની સાથે ચર્ચા કરી રહ્યો છું કે કિરીટભાઈને ગોપાલ ઇટાલિયા તો ચોથા વ્યક્તિ છે લડવા માટે. હા, એની પહેલા હર્ષદ રીબડિયા છે, ભૂપત ભાયાણી છે, પછી જવાહર ચાવડા છે. કારણ કે સ્થાનિક ભલે ગમે તે ભાજપ કમળ જ નિશાન. ચલો કડીમાં બિલકુલ મોટા સમાચાર જી. વિકાસ, આ ગુજરાત ફર્સ્ટે 2 વાર આજે કડીમાં જ્યારે હારનું સ્ટીકર માર્યું ને એની 2 જ મિનિટમાં આ ઉમેદવારે હાર સ્વીકારી લીધી. અને અહીંયા મારે ફરીવાર કહેવું છે, પહેલા ફરીવાર કહી દઉં, કડીમાં જ્યારે આપની ઉપર હારનું સ્ટીકર માર્યું ને એની 2 થી 5 મિનિટમાં જ આ ઉમેદવારે હાર સ્વીકારી લીધી. એટલે ગુજરાત ફર્સ્ટને ફોલો કરી રહ્યા છે
અહીંયા પણ એવું થયું, હમણાં હારનું સ્ટીકર માર્યું. મેં વિનોદભાઈને પૂછ્યું કે શું કડીના કોંગ્રેસના ઉમેદવાર હાર સ્વીકારે છે. અત્યારે અપડેટ આવ્યા અને ફરી બઝર વાગ્યું છે. બઝરનો અર્થ છે વધુ એક અપડેટ આવ્યું છે. અપડેટ જોઈ લઈએ પછી આ સ્ટીકર મારીએ કે કડીમાં જીતનો સહેરો કોણ પહેરી રહ્યું છે. પણ આ બધાની વચ્ચે સમાચાર, કડીની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જીતનું સ્ટીકર લાગી રહ્યું છે કડીમાં. રાજેન્દ્ર ચાવડા, વિકાસ, ધર્મેશ આવી જાઓ. અહીંયા જીતનું સ્ટીકર લાગી રહ્યું છે એટલે કે વધુ એકવાર પ્રશાંતજી તમે પણ આવી જાઓ. જીતનું સ્ટીકર, આ એ નિશ્ચિત જીત અહીંયા લાગી રહી છે. પહેલો અહીંયા ભગવો લહેરાઈ ગયો છે કડીની બેઠક પર. રાજેન્દ્ર ચાવડા એટલે કે નીતિન પટેલની જીત. સ્વાભાવિક છે, નીતિન પટેલની આ જીત છે, ભાજપના સંગઠનની જીત છે. હા હા હા, હું એડ કરીશ કે આ ઉમેદવાર છે નીતિન પટેલ ગ્રુપના નથી, બરાબર. નીતિન પટેલની ઈચ્છા હતી કે મારા ગ્રુપના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે અને વિનુભાઈ પણ ઈચ્છા હતા, વિનુભાઈની પણ ઈચ્છા હતી કે મારા ઉમેદવારને ટિકિટ આપવામાં, મારા ગ્રુપના. બિલકુલ. એટલે એવું કહી શકાય કે જો નીતિનભાઈના ગમતા ઉમેદવાર આવ્યા હોત તો લીડ મોટી હોત. 100% મોટી હોત. ઓછી હોત કારણ કે તો ભાજપની નારાજગી પણ બહાર આવત નીતિનભાઈના હિસાબે. પણ હા, કડીમાં હું જે આપણે ઉદાહરણ આપતો હતો કે અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લો અને મહેસાણા જિલ્લાની તમામ ભાજપના ધારાસભ્યોને જવાબદારી આપી હતી કે કડીમાં ઘરે ઘરે જઈને, હું તમને કહું ને કે આપણા વિસ્તારના ધારાસભ્યો હાથમાં મતદાર યાદી લઈને ફરતા હતા કડીની, અને એ લોકો 30 જણને પર્સનલી ફોન કરવા એવી જવાબદારી આપી હતી. એટલે બૂથ લેવલ સુધીનું માઇક્રો પ્લાનિંગ કડીમાં હતું. વિસાવદરમાં બૂથ લેવલનું પ્લાનિંગ એટલું જ હતું, પણ વિસાવદરમાં આંતરિક ક્યાંક ને ક્યાંક નારાજગી, ભાજપની અંદર જે કંઈ અત્યારે ઉકળતો ચરુ છે એ બધો એક સાથે બહાર આવી રહ્યો. અને પ્રશાંતજી, વિસાવદરમાં તો ચલો માની લો કોંગ્રેસે અત્યારે હેઠા મૂક્યા હતા, કડીમાં શું સ્કોપ હતો કોંગ્રેસને જીતવા માટેનો? કારણ કે જિગ્નેશ મેવાણી જે સતત ત્યાંથી એમને પ્રચારની કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ પછી દૂર રહ્યા, ઓછો પ્રચાર કર્યો. કઈ સ્કોપ લાગી રહ્યો હતો કડીમાં? એમ તો કોંગ્રેસ પાસે સ્કોપ આખા ગુજરાતનો છે, પણ એમને કરવું નથી. એ અત્યારે બહાર આવે છે કે જો આમ આદમી પાર્ટી પેટા ચૂંટણી જીતી શકતી હોય તો કોંગ્રેસ તો અત્યાર સુધીનો મજબૂત વિપક્ષ એ જ ગણાયો છે આપણે ત્યાં. તેમ છતાં એમણે કશું, એક તો ઉમેદવારની પસંદગી પ્રક્રિયા સૌથી ડીલે કરવી, સૌથી છેલ્લે નામ જાહેર કરવું. જે નામ જાહેર થાય લગભગ જાણીતું નામ ના હોય. નામ જાહેર થયા પછી સ્ટાર પ્રચારકોથી માંડી કોઈ એવી મોટી સભા તમે જોઈ કડીમાં કોઈએ સારી સભા કરી હોય? જ્યારે અહીંયા આખું મંત્રીમંડળ, આપણે અહીંયા ચૂંટણી કડીમાં ચાલતી હતી ને આખું ભાજપનું મંત્રીમંડળ ત્યાં જઈને બેઠું હતું. અને મેં તમને કીધું, ઉદાહરણ આપ્યું કે 30-30નું જે મતદાર યાદી હોય એમાં એક પેપર ઉપર 30 મતદારોના નામ હોય. દરેક કાર્યકરોને એવી જવાબદારી આપી હતી ધારાસભાઓમાં કે વિધાનસભા બૂથમાં કે તમારે આ 30 જણને પર્સનલી ફોન કરી અને ત્યાં મતદાર મથક સુધી લઈને આવવાની જવાબદારી છે, અને આ લોકોએ ત્યાં નિભાવી છે. એટલા માટે કડીમાં પરિણામ હેવી લીડનું છે. આ બાજુ વિસાવદરમાં ઊંધું છે. વિસાવદરમાં માઇક્રો પ્લાનિંગ તો હતું, પણ તકલીફ શું હતી કે એક તો ભૂપતભાઈ ભાયાણી ભારતીય જનતા પાર્ટી, હર્ષદ રીબડિયા ભારતીય જનતા પાર્ટી, કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટી, જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટી, જયેશ રાદડિયા ભારતીય જનતા, એટલા બધા ભાજપના નેતાઓ હતા. કનુભાઈ ભાલાળા, એટલે એટલા બધા ભાજપના નેતા હતા. તો લોકો એક તો સૌથી પહેલા કન્ફ્યુઝ, કારણ કે કયા ગ્રુપમાંથી સામેલ થવું. બીજું, છેલ્લા 2-3 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની આંતરિક ખેંચાણ, સહકારી ક્ષેત્ર હોય, એપીએમસી હોય, ક્યાંક લોકોનું નામ હોય. અને અમારા ધર્મેશભાઈ હમણાં એક મીઠી ફરિયાદે અમને કરી, કારણ કે હું ચારણ ગઢવી સમાજમાંથી આવું છું, કે અત્યારે સાહિત્યકારો, ધર્મગુરુઓ, કથાકારો, કલાકારો જે કોઈ છે, સંતો મહંતો, એ બધા ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. મને લાગે છે કે આનું પણ એક નેગેટિવ છબી ઇમ્પેક્ટ મતદારોમાં જતી હશે. એટલે આ પણ સાચો વ્યક્તિ, સાચો લડાયક નેતા, જેમ ગોપાલભાઈએ મેં કીધું મુદ્દા ઉપાડ્યા છે, ઉલાડ્યા છે. બિલકુલ બિલકુલ સર, અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ સાથે દર્શકો કેવી રીતે જોડાય છે એ આપણે અત્યારે બતાવવું છે. જ્યારે પણ ગુજરાતમાં કોઈ પણ ચૂંટણીના પરિણામો હોય ત્યારે મેરેથોન કવરેજને દર્શકો બમ્પર પ્રતિસાદ આપે છે. 30,000 થી વધારે દર્શકો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે ગુજરાત ફર્સ્ટને. 30,000 થી વધારે. અને આ ટીમ વહેલી સવારથી કવરેજ કરી રહી છે. 30,000 થી વધારે દર્શકો લાઈવ જોઈ રહ્યા છે આ પરિણામોને. અને ગુજરાત ફર્સ્ટ પર ગુજરાતનો ભરોસો છે, ગુજરાતની જનતાનો ભરોસો છે, કેમ કે સૌથી સચોટ, સૌથી સટીક અને સૌથી પહેલા સમાચારો ગુજરાત ફર્સ્ટ આપે છે આ મેરેથોન કવરેજમાં, ચૂંટણીના પરિણામોના સમાચારોમાં. અને ફરી એકવાર સાબિત થયું છે, એક જે પિક્ચર અમે બતાવ્યું એ પિક્ચર સ્પષ્ટ થઈ ગયું છે કડીનું. કડીમાં જીતનો સહેરો
અહીંયાથી આ જે સ્ટીકર સૌથી પહેલા લગાવ્યા અમે અને સૌથી પહેલા બતાવ્યું અમે, આ ગુજરાત ફર્સ્ટની ટીમની તાકાત છે, આ ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર્સની તાકાત છે, આ ગુજરાત ફર્સ્ટના ઇનપુટની તાકાત છે, આ ગુજરાત ફર્સ્ટના તમામ ડિપાર્ટમેન્ટની તાકાત છે, જે હંમેશા સચોટ સૌથી પહેલા સમાચારો આપે છે. પણ આ ચૂંટણીમાં ઉમંગ હજુ પિક્ચર અભી બાકી હે. વિસાવદર વિધાનસભા, પરંતુ મારું ગણિત જ્યાં સુધી કહે છે કે ગોપાલનો જાદુ એ આમ આદમી પાર્ટીનો જાદુ એ વિસાવદરમાં ચાલી ગયો છે. ભલે અત્યારે હાર અહીંયા કોંગ્રેસની છે, પરંતુ જે રીતે આંકડા આવી રહ્યા છે રાઉન્ડ પતે એ રીતે લીડ જે વધી રહી છે અને લીડ ઘટી રહી છે ભારતીય જનતા પાર્ટીની, એક પછી એક 12,000 13,000 સુધીની લીડ હવે કાપવી ભારતીય જનતા પાર્ટી માટે એટલા માટે અઘરી છે કે હવે ગણીને 5 થી 6 રાઉન્ડ બાકી છે અને 5 થી 6 રાઉન્ડમાં 13,000ની લીડ ભારતીય જનતા પાર્ટીને કાપવી અઘરી છે. એટલા માટે જ એક સૂત્ર આવી ગયું કે રાજ તિલક કી કરો તૈયારી, આ રહે હે ગોપાલ ગિરધારી. અને એના પછી આવે કે ગોપાલ મારો પારણ્ય ઝોલે. અને વિસાવદરમાં અત્યારે રાજુ કરપતારથી માંડી અને તમામ જે નેતાઓ ત્યાં હાજર છે એમને જશ્નની તૈયારીઓ કરી દીધી છે. ઢોલ ઢબુકી ગયા છે વિસાવદરમાં આમ આદમી પાર્ટી. ચોક્કસ જેને કહી શકાય કે ગોપાલ ઇટાલિયાની સાથે જો રહી શક્યા હોય તો રાજુ કરપડા, પ્રવીણ રામ, પરેશ ગોસ્વામી જે આગાહીકાર કહી શકાય છે, આ તમામ લોકો જેને કહેવાય કે સતત સાથે રહ્યા અને 1-2 દિવસ નહીં, છેલ્લા 2 મહિનાથી સતત નેટવર્કમાં રહ્યા કે ચૂંટણી તો જાહેર નથી થઈ એ પહેલાં જ ગોપાલ ઉમેદવાર જાહેર થયો હતો ને અત્યારે જે પરિણામ મળી રહ્યું છે આ પોતાનું નૈતિક છે. પણ બીજી વાત ઉમંગ મારે કરવી છે કે સરકાર હોય કે અન્ય હોય એ હવે એવું ના રાખે કે આ વિપક્ષનો માણસ છે એટલે આ કામ ન થાય. કારણ કે લોકોને પેરિસના રસ્તાની જે વાત થઈ હતી કિરીટ પટેલની અને બધા વિસાવદરનું નામ પણ બદલાવી નાખ્યું હતું. સોશિયલ મીડિયામાં આ પ્રશ્ન બહુ ચાલ્યો હતો, એક પ્રકારે મજાક ઉડી. કિરીટ પટેલના 2 જે નિવેદનો છે, એક પેરિસ વાળો રસ્તો અને જયેશ મંત્રી, આ 2 તો એકદમ હિટ જેને કહી શકાય કે સોશિયલ મીડિયામાં હતા. અને આવા સંજોગોમાં અત્યારે જે પરિણામના ભલે 15-16 રાઉન્ડ પૂરા થયા છે પણ ત્યારે એના સમર્થકોમાં જેની સાથે રહ્યા છે કે વિચાર કરો, પરેશ ગોસ્વામીને કોઈ પોલિટિક્સ સાથે નહીં પણ માત્ર ગોપાલ ઇટાલિયા વિસાવદરનો પ્રતિનિધિ બને, વિધાનસભામાં અવાજ જાય. કારણ કે ત્યાંની ભૂમિકા વન વિભાગની, કનડગત, મંદિરોમાં રસોની, આવા સંજોગોમાં કથાકારો હોય કે કલાકારો હોય કે સાહિત્યકારો હોય તમામે એક તરફી ન કરવું જોઈએ. એમણે પોતાને બંનેને વિજયના આશીર્વાદ આપવા જોઈએ. આવા સંજોગોમાં આ કામ અત્યારે વિસાવદરની જનતા કરી રહી છે અને વિસાવદરના મતદારો કરી રહ્યા છે. મેં અગાઉ પણ કીધું છે, હજી કહીશ કે વિસાવદરના મતદારોને સેલ્યુટ તો ખરી જ. કારણ કે સાહેબ આખી સરકાર ઉતરી ગઈ અને આ પરિણામ આવતું હોય, હજી પરિણામ બાકી છે. આપણે હજી પરિણામ કિરીટ પણ 15-16 રાઉન્ડ પડ્યા છે ત્યારે આ બહુ મહત્વની વાત વિસાવદર માટે કહી શકાય. જનતાએ છે એ મુદ્દા આધારિત મતદાન કરીને ફરીથી ગુજરાત ફર્સ્ટનું બજાર વાગ્યું છે. પેટા ચૂંટણી લઈને મહત્વના સમાચાર છે ગુજરાત ફર્સ્ટ ઉપર આપણે આપવા જઈ રહ્યા છીએ. પેટા ચૂંટણીમાં મોટો ઉલટફેર વિસાવદરમાં જોવા મળે છે. કડીમાં હારનું ઠીકરું કોંગ્રેસે ઈવીએમ પર ફોડ્યું છે. દર વખતે કોંગ્રેસ ઈવીએમ ને દોષનો ટોપલો ઠેરવે છે, તો વિસાવદરમાં શું થયું? તો ત્યાં તો તમે ખરી અર્થમાં તમારો જે ઉમેદવાર છે ત્યાંનો સ્થાનિક હતો, લોકોના વચ્ચે ન જઈ શક્યા, પરંતુ ઉલટું કડીની અંદર જે કોંગ્રેસની હાર થઈ એમાં કોંગ્રેસે ઈવીએમ ઉપર ઠીકરું ફોડ્યું છે. દર વખતની જેમ ઈવીએમ ઉપર દોષ મૂક્યો છે અને હાર સ્વીકારી તો ખરી, પણ આ જે ઉમેદવાર છે તેમણે જ્યારે મીડિયા સાથે ઇન્ટરેક્શન કર્યું અને ત્યારે એમણે કહ્યું છે કે ભાઈ ઈવીએમ તો વિસાવદરમાં જ્યારે આમ આદમી પાર્ટી આટલી પૂરજોશથી લડતી હોય અને 2 બૂથ ઉપર ફરીથી જ્યારે વોટિંગ કરાવી શકતી હોય, તમે દેશની સૌથી મોટી વિપક્ષની પાર્ટી છો, વિપક્ષમાં બેઠેલા છો અને તેમ છતાં પણ તમારા જે પરિણામો જે આવે છે, તમારા જે સ્થાનિક ઉમેદવારો છે અથવા તો તમારી જે આળસ છે એ ખંખેરવાની જગ્યાએ હવે ઈવીએમ ઉપર જ્યારે ઠીકરું ફૂટી રહ્યું છે ત્યારે પ્રશ્ન એમ થાય કે કોંગ્રેસના ઉમેદવારો જ્યારે હાડ ભારી જાય છે ત્યારે હાડ ભારી અને તરત જ ઈવીએમને દોષ આપવા માંડે છે. પરંતુ આનું ઉલટું એ જે વિસાવદરમાં દેખાઈ રહ્યું છે કે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી છે એ જીત તરફ આગળ વધી રહી છે. ફરી એક વખત બઝર વાગ્યું છે અને મોટા સમાચાર પેટા ચૂંટણીને લઈને મળી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ ઉપર બઝર વાગતાની સાથે સૌથી મોટા સમાચાર, વિસાવદરમાં
આપના ગોપાલ ઇટાલિયા જીત તરફ આગે કૂચ કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા જીત તરફ 17 રાઉન્ડના અંતે 12,869 મતથી આગળ ગોપાલ ઇટાલિયા ચાલી રહ્યા છે. 17 રાઉન્ડ પૂરા થઈ ગયા છે. ગણો હવે 18, 19, 20 અને 21. 4 રાઉન્ડ બાકી છે. 1, 2, 3 અને 4 રાઉન્ડ બાકી. 4 રાઉન્ડ બાકી છે ત્યારે જ જે મત છે એ જે મળ્યા છે 48,000 કરતા વધારે મત ગોપાલ ઇટાલિયાને મળ્યા છે અને જીત તરફ આગે કૂચ કરતા ગોપાલ ઇટાલિયા. અને એટલા માટે જ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાના જશ્નની તૈયારીઓ. આ બાજુ અમદાવાદમાં જે પ્રદેશ કાર્યાલય આવેલું છે ત્યાં આગળ પણ જશ્નની તૈયારીઓ. ઢોલ ઢબુકવાના છે. વિસાવદરમાં ઝાડુ છે કમળ ઉપર ફરી વળ્યું છે અને 18 વર્ષની જે તપસ્યા કરી રહ્યું હતું ભારતીય જનતા પાર્ટી કે આ વખતે કિરીટ પટેલને ઉતાર્યા છે, કમળ ખીલવીને આવશે. પરંતુ એમના 2 નિવેદનોને હાસ્યાસ્પદ એટલા માટે નીવડ્યા કારણ કે સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા. પહેલું કે ભાઈને મંત્રી અને બીજી વાત કે વિસાવદરને પેરિસ બનાવવું છે. અને એ જ સમયે આમ આદમી પાર્ટીએ એ મોકો લઈ લીધો, સોશિયલ મીડિયાનો સહારો લઈ લીધો અને તરત જ ખાડાઓ વિસાવદરના બતાવી દીધા કે વિસાવદરને ક્યાંથી પેરિસ બનાવવું. કોઈ પણ મુદ્દા હોય તમે જો ગોપાલ ઇટાલિયા સોશિયલ મીડિયાનું પાવરફુલમાં એમણે જે હતું કે દરેક નિવેદનોમાં પણ તરત એનો જવાબ હતો. પેરિસ જેવા રસ્તાની વાત કરતા હતા તો જેને કહેવાય કે જુનાગઢ જિલ્લામાં વિસાવદર પંથકમાં જ્યારે ચૂંટણી યોજાવાની હોય અને એવા સંજોગોમાં જે કહી શકાય કે આવા નિવેદનો ખૂબ જ હાસ્યાસ્પદ લાગતા હતા અને લોકો સોશિયલ મીડિયામાં પેરિસના રસ્તાને બદલે પેરિસાવદર વિસાવદર જેવું નામ પણ પડ્યું હતું. એટલે આ મુદ્દા કરતા જો એમને ત્યાંથી બજર વાગ્યું છે અને મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટ ઉપર પેટા ચૂંટણીને લઈને મળી રહ્યા છે. જે રીતે રાઉન્ડ પૂરા થયા ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે વિસાવદરમાં ઇટાલિયા છે જીત તરફ આગળ વધી રહ્યા છે અને જીત તરફ આગે કૂચ કરી રહ્યા છે. ત્યારે 17 રાઉન્ડના અંતે 17મો રાઉન્ડ પૂરો થયો છે. 14,406 મતથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે. એટલે 18, 19, 20 અને 21 4 રાઉન્ડ બાકી. 17 રાઉન્ડ પૂરા જેમાં 14,000ની લીડથી આગળ વધી રહ્યા છે. આપણી સાથે રાજકીય વિશેષજ્ઞ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. ઝાડુનો જાદુ ચાલી ગયો છે. જે મુદ્દાઓ આધારિત વાત હતી એ આધારે જ મતદાન થયું. હા, એ જ આધારે. અને તમે જો વિસાવદરનો ઇતિહાસ જ રહ્યો છે કે સત્તા વિરોધી. છેલ્લે કેશુભાઈને છોડીને તમે જુઓ તો એના પછી કોઈ પણ સત્તાધારી પાર્ટીમાંથી જીત્યું ને. આ વખતે કદાચ એવું લાગતું હતું કારણ કે તમે જુઓ કે આખો જે ઇતિહાસ છે હર્ષદ રીબડિયા પછી ભૂપત ભાયાણી પછી ફરીથી બંનેનું ભાજપમાં જવું ફરીથી પાછું આવું. પણ લોકોનો મિજાજ જે છે એ હજી સુધી છે એ સત્તા તરફી થયો નથી એવું લાગી રહ્યું છે વિસાવદરની બેઠક ઉપર. અને એમાંય આમ આદમી પાર્ટીએ ખાસ કરીને એમના પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ઉતાર્યા હતા. પાટીદાર છે અને એમની પોતાની જમીનની પકડ છે. તેઓ છેલ્લા ઘણા સમયથી વિસાવદરમાં કામ પણ કરી રહ્યા હતા. એવા ઘણા બધા મુદ્દા છે કે જે એમના પ્લસ પોઈન્ટમાં હતા અને કદાચ એના કારણે જ છે ને એ મને લાગે છે કે એમાં સફળ રહ્યા છે. અચ્છા દિલીપજી, આપણે થોડી ઉતાવળ નથી કરતા એવું લાગતું નથી ને? કારણ કે આવી જ વાવની પેટા ચૂંટણી હતી ને એ વખતે આપણે એ જીતાડી દીધા હતા કે ચલો ગુલાબસિંહ રાજપૂત હવે જીતી જ રહ્યા છે. કોંગ્રેસે ઉજવણી શરૂ કરી નાખી હતી. એવી સ્થિતિ અત્યારે પણ છે. શું એવું મેજિક કોઈ થશે એવું લાગી રહ્યું છે આપને વિસાવદરમાં? ના, વિસાવદરમાં મેં એ જ હમણાં વાત કરી એ જ છે કે વિસાવદરનો ઇતિહાસ છે ને એ સમર્થન નથી આપતું. ગુલાબસિંહ રાજપૂતનો આખો કેસ જુદો હતો અને વિસાવદરનો કેસ આખો જુદો હતો. તમે જો 18 વર્ષથી ભાજપા બેઠક ઉપર જીત્યું નથી, બરોબર? એટલે એક સૌથી પહેલો પ્લસ પોઈન્ટ જે આપની ફેવરમાં જાય છે એ આ છે કે સત્તા વિરોધી એક લહેર કે સત્તા વિરોધી એક મનોમંથન કે સત્તા વિરોધી એક મત જે છે એ મળે છે આ બેઠક ઉપર. એટલે તમે જુઓ કે જ્યારે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ભૂપત ભાયાણી ત્યાંથી જીત્યા હતા. એ પહેલાં કોંગ્રેસના હર્ષદ રીબડિયા એ પણ ઓલો પાટીદાર આંદોલન વખતે જીત્યા હતા, બરોબર? એટલે એ બંનેને ભાજપ લાવ્યું. એટલે ક્યાંક એમનું એવું હતું કે મત તોડવાના કે એ લોકોના પર્સનલ વોટ બેઝ હોય તો એ કદાચ આ નિષ્ફળ સાબિત થયું છે. ત્યાં વોટ બેઝ જે છે કે પ્રજાનો મત જે છે એ પબ્લિક આની વિરુદ્ધમાં છે. એટલે સત્તા વિરોધી મત છે અને કદાચ એના કારણે જ ગોપાલ ઇટાલિયા અહીંયા જીતી રહ્યા છે. બીજી વસ્તુ છે કે તમે જો પાટીદાર આંદોલન થયું હતું ત્યારે પાટીદાર આંદોલનનું મહત્વનું સમર્થન કે એક મોટું કેન્દ્ર જે છે એ વિસાવદર રહ્યું હતું અને એના કારણે તમે જુઓ કે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ત્યાંથી ઉતાર્યા છે. પોતે લેવા પાટીદાર સમાજમાંથી પણ છે. સામે ભાજપે જયેશ રાદડિયાને ત્યાં જવાબદારી સોંપી હતી. આખું એક પાટીદાર સમાજને ત્યાં લગાડ્યું હતું. પણ ક્યાંક ત્યાંનો જે સમાજ છે કે ત્યાંના જે પટેલો છે એ આમ આદમી પાર્ટી સાથે અત્યારના વોટ અને એના જે વોટ શેરિંગ છે એને જોતા એવું લાગે છે કે એમની સાથે રહ્યો છે.
અચ્છા, વિસાવદરની જનતાને આમાંથી શું મળશે? જે પણ જીતે, ભાજપના ઉમેદવાર જીતે કે પછી આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતે, 2 વર્ષ તો એ લોકો ધણી વિહોણા રહ્યા હતા, કારણ કે એમના માટે અવાજ ઉઠાવનાર, પ્રશ્ન પૂછનાર કોઈ હતું જ નહીં. હવે કોઈ એમને નેતા મળશે, એમનો જે ધારાસભ્ય મળવાનો છે, તો શું એમની સમસ્યાઓનો હલ આવશે ખરા, કે પછી આ બધું રાજકારણ ચાલતું રહેશે? રાજકારણ જો સૌથી પહેલી વસ્તુ છે, સમસ્યાનો હલ છે ને એ ક્યારેક કયા રાજકારણમાં ને સત્તા હોય કે વિપક્ષ હોય ક્યારે આવતો નથી, કારણ કે આટલા વર્ષોમાં આપણે જોયું છે કે પ્રજાની સમસ્યા તો ત્યાંની ઠેરની ઠેર રહે છે, પણ એક આશાના ઓલામાં આ લોકો વોટ આપે છે કે ક્યાંક મારો અવાજ, ક્યાંક મારી સમસ્યા, ક્યાંક મારી વાત કેન્દ્ર સુધી, સરકાર સુધી પહોંચશે. અને કદાચ વિસાવદરની જનતા એવું માને છે કે ભાઈ અમારી વાત યોગ્ય રીતે આ સરકારમાં પડતી નથી, એટલે સત્તા વિરોધી એટલે કે જે વિપક્ષમાં હોય એવી પાર્ટીઓ જીતે છે અહીંથી. પણ એમના પ્રશ્નો જો ઉકેલાઈ ગયા હોત કે એમની વાત સંભળાઈ ગઈ હોત તો કદાચ અહીંયા સત્તા પક્ષને ફેર પડ્યો હોત. એટલે એના સત્તા પક્ષને અહીંયા સમર્થન મળી રહ્યું છે અને વિપક્ષથી અહીંયા કંઈ કામ થઈ રહ્યું છે. એટલે પ્રજા જ્યાં હતી ત્યાં ઠેરની ઠેર જ છે. એટલે એમની સમસ્યા ઉકેલાવાનું કે એમની સમસ્યા સુધારવાનું મને નથી લાગતું કે આના પછી પણ કંઈક નવા જૂની જોવા મળશે. બિલકુલ, મોટા સમાચાર. દિલીપભાઈને એક પ્રશ્ન મારે પૂછ્યો. દિલીપભાઈ, અત્યાર સુધી એવું કહેતા હતા કે સત્તા સાથે તમે નહોતા એટલે વિકાસ રૂંધાયો, અને હું વચન આપું છું કે પેરિસ જેવા રસ્તા થઈ જશે, આટલા 1000 કરોડના કામો થઈ જશે. હવે એ કામો રૂંધાશે કે થશે ખરા? કામો તો વિનોદભાઈ તમે ને મેં આટલા વર્ષોથી જોયું છે કે સત્તા વિરોધી જ્યાં જીતે ને ત્યાં કામો ક્યારે થતા જ નથી, પ્રશ્નો ક્યારે ઉકેલાતા નથી. એને છે ને હંમેશા ઠંડા બસ્તામાં નાખીને એને એવું કહેવાય છે કે એની ઉપર રાજકારણ થયા કરે છે. સત્તા પક્ષ કહે છે કે અમારી સુધી રજૂઆત નથી આવી. તો આપણા અમદાવાદ જેવા શહેરમાં તમે જુઓ ને, ત્યાં હમણાં તમે જો ફૂલ સપોર્ટ છે ભાજપને, પરંતુ તમે જો રોડ રસ્તા બધી સમસ્યા છે એની. હા, તમે જો વરસાદ પછી જે હમણાં આટલા નાના ઓછા વરસાદમાં પણ આપણે જો પાણીથી માંડીને ખાડા અને ઇવન હાઈવે સુધીના બધા રસ્તા તમે જુઓ તો એ સત્તા પક્ષ તો 37 વર્ષ થવા આવ્યા ગુજરાતમાં ભાજપની જ છે, તો સમસ્યા ક્યાં ઉકેલાઈ ગઈ છે? તો ત્યાં તો જો વિપક્ષ જીતે તો ત્યાં આપણે કઈ રીતે એવી અપેક્ષા રાખીએ કે ત્યાં એમની એટલે સમસ્યા. ટૂંકમાં જનતાને આશા હોય છે કે ભાઈ મારો અવાજ કોઈ ઉઠાવશે, મારા પ્રશ્નો ત્યાં પહોંચાડવાનો પ્રયત્ન કરશે, કોઈ મજબૂત અવાજ હશે, તો એટલા માટે આ રીતનો અહીંયા ઝુકાવ થઈ રહ્યો છે. પરંતુ અત્યારના અપડેટ એ છે કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને અત્યારે લીડ મળી રહી છે, જીત તરફ આગળ વધી રહ્યા છે. અને હજુ પણ આપણે જણાવી દઉં, 4 રાઉન્ડની મતગણતરી બાકી છે. આ 4 રાઉન્ડની જે મતગણતરી છે એ નિર્ણાયક સાબિત થઈ શકે છે, કોઈ મોટો ટર્નિંગ પોઈન્ટ પણ સાબિત થઈ શકે છે. દર્શક મિત્રો, તમે સતત જોડાયેલા રહેજો, કારણ કે અમે પહેલા રાઉન્ડથી એક રાઉન્ડનું વિશ્લેષણ કર્યું છે. પહેલા 2 રાઉન્ડ જેવી મતપેટી ખુલી, ગોપાલ ઇટાલિયાને અહીંયા સીધી જ લીડ મળી હતી. જો કે ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો 7 રાઉન્ડ સુધી ભાજપના ઉમેદવાર આગળ રહ્યા હતા. જેવો 8મો રાઉન્ડ આવ્યો, તુરંત જ ગોપાલ ઇટાલિયા લીડ કાપવાની શરૂઆત કરે છે અને અત્યારે સતત ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે. પરંતુ મને યાદ આવી રહ્યું છે વાવનું એ પરિણામ, વાવની એ પેટા ચૂંટણી. સેમ આ જ પેટર્ન એ વખતે હતી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત છેલ્લા 18 રાઉન્ડ સુધી જીતતા હતા, પરંતુ ધીમે ધીમે જેમ જેમ છેલ્લો રાઉન્ડ આવ્યો, છેલ્લી ગણતરી આવી, એ બાજી એવી પલટાઈ કે પછી બધાના કોંગ્રેસના તમામ જે નેતાઓ છે એમના ચહેરા હળવા થઈ ગયા હતા, ફિક્કા પડી ગયા હતા. શું આજે અહીંયા આમ આદમી પાર્ટી માટે પણ એવું થશે ખરા? એના પર તમારે જોડાયેલ રહેવું પડશે, અમારી સાથે જોડાયેલ રહેવું પડશે, કારણ કે એક બાદ એક અપડેટ આવી રહ્યા છે. અમારી આખી ટીમ, અમારા પ્રતિનિધિ ત્યાંથી ડેટા મોકલાવી રહ્યા છે. 18 રાઉન્ડની ગણતરી જ્યારે પૂરી થઈ છે ત્યારે અત્યારે પણ ગોપાલ ઇટાલિયા સતત આગળ છે.